हेलो गाइस, तो आज हम वापस से जा रहे हैं एक ऐसी जगह जो देख के आपको बहुत खुशी होगी। तो चलिए चलते हैं। चलो तो પછી આવે આપણા કપડાં પેક થઈ ગયા છે, સામાન બધો રેડી થઈ ગયો છે, ઘરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, જે મારે આવીને બધું કરવાનું જ છે। તો અત્યારે અમે લોકો બેસી ગયા છે ગાડીમાં અને જઈએ છીએ ફરવા। તો ચાલો જો આ દ્વારિકામાં કેટલી ભીડ છે, કારણ કે સાતમ આઠમમાં તો દ્વારકાધીશના મંદિરે બધા દર્શન કરવા આવતા જ હોય છે। તો બસ આપણે પણ અહીંથી ધજાના દર્શન કરી લઈએ અને ધજાના દર્શન કરીને હવે અમે લોકો નીકળી ગયા છીએ। તો વરસાદનું વાતાવરણ છે, રસ્તામાં થોડો થોડો વરસાદ પણ આવે છે અને તમે લોકો જોઈ શકો છો કે વાતાવરણ કેટલું સરસ છે, બહુ મજા આવે છે। છોકરાઓને રજા હતી એટલે 2-3 દિવસ એ લોકોને પણ બારે લઈ જવાના જ હતા। તો આખરે સાતમ આઠમમાં અમે લોકો જવાના છીએ ફરવા। અને ક્યાં જવાના છે એ તમે લોકો મારા વિડીયોમાં જોઈ લેશો કે અમે ક્યાં ક્યાં ફરવા ગયા હતા। તો હાલ તો 2 દિવસ અમે જઈએ છીએ વાડીએ, તો ત્યાંનું વાતાવરણ તો કંઈક અલગ જ છે। તો ચાલો હવે આપણે જોશું। તો બસ અમે સવારે નીકળેલા હતા 10 વાગે અને પહોંચતા પહોંચતા અમને રાજકોટ 2 વાગી ગયા છે। તો મારા ભાભીએ જમવાનું રેડી જ રાખેલું છે। તો બસ અમે લોકો ફ્રેશ થઈને પહેલાં જમવા બેસી ગયા અને ફટાફટ બધાએ જમી અને રેડી થઈ ગયા છે જવા માટે। તો બસ હવે અમે લોકો વાડીએ જવા માટે નીકળશું। તો છોકરાઓને ટીવી અને મોબાઈલથી દૂર રાખવા પણ ક્યારેક ક્યારેક જરૂરી હોય છે અને કુદરતી વાતાવરણમાં એ લોકોને રાખવા પણ અને બધું શીખવવું પણ જરૂરી હોય જ છે। અને નેચરલ વાતાવરણ પણ એટલું હોય છે ને કે આપણને પણ ત્યાં બહુ મજા આવે છે, મનને એકદમ શાંતિ મળે છે અને કુદરતી વાતાવરણમાં મને તો બહુ મજા આવી। તો આ આંબલીના પાંદડા તમે લોકોએ કદાચ ખાધા જ હશે। તો જે કૂણા કૂણા ખાટા ખાટા પાન હોય છે એ ખાવાની કંઈક મજા અલગ જ હોય છે। તો અમે લોકો પહોંચી ગયા હતા। તો હજી 3-4 જ વાગેલા છે પણ સાંજ પડી ગઈ હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે, કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે। તો આ વાડી તમે જોઈ શકો છો કેટલી સરસ છે અને અહીંયા આપણે ખાટલો નાખીને બેઠા હોઈએ તો એવું થાય કે બસ બેઠા જ રહીએ। તો આ બાજુ માંડવી વાવેલી છે, પછી ભીંડા છે, આ જામફળના ઝાડ છે, ફૂલ છે, પછી ઘણા બધા ફૂલના પણ ઝાડ છે, સીતાફળનું ઝાડ છે, આ બાજુ બધું ફૂલ છે અને પાછળ તમારી નજર પહોંચે ત્યાં સુધી એ બધી માંડવી છે। તો થોડાક અમે ફોટોશૂટ કર્યા, વિડીયો બનાવ્યા અને હાલ હવે અમે લોકો કામ પણ થોડુંક કરી લેશું। તો મેં અહીંયા આવીને ભીંડા કેવી રીતે ઉતારવા એ પણ મેં શીખવું છે। તો તમે લોકો જોઈ શકો છો આપણે જેટલું વિચારીએ એટલું ઇઝી નથી હોતું, કારણ કે ભીંડા ઉતારતી વખતે તેમાં કાંટા પણ હોય છે। તો બહુ ધ્યાન રાખીને ઉતારવાના હોય છે અને કેવી રીતે ઉતારવા એ પણ મેં શીખી લીધા। તો મેં અને ભાભીએ એક તપેલું ભરીને ભીંડા ઉતારી લીધા છે, જે અમે લોકો કાલે શાક બનાવવાના છીએ। તો ચાલો તમને પણ દેખાડું। તો બહુ મજા આવે છે, નેચરલ એકદમ બધું આમ ઓર્ગેનિક શાકભાજી આપણે હાથે જ ઉતારીને હાથે જ બનાવીને ખાવાની જે કંઈ મજા હોય છે એ કંઈક અલગ જ છે। તો આજે તો અમે જમવામાં ભાખરી પિઝા બનાવ્યા છે, કારણ કે છોકરાઓને પિઝા બહુ ભાવે છે અને વાતાવરણ પણ કંઈક અલગ જ હતું। તો આવા વાતાવરણમાં પિઝા ખાવાની મજા જ અલગ છે। તો જો મેં ભીંડા ઉતારી લીધા છે, તપેલું ભરાઈ ગયું છે, જે આપણે કાલે શાક બનાવશું। ચાલો તો હવે થોડા ઘણા હજી દેખાય છે એ બધા હું ઉતારી લઈશ ફટોફટ। તો હવે મને ભીંડા ઉતારતા બહુ સારી રીતે આવડી ગયા છે। હા, તો હવે અમે ઘરે પણ હવે ભીંડા વાવશું કા ટીટુ? તો આ વાતાવરણ જો કેટલું સરસ છે, શાંત અને એકદમ એવું લાગે કે બસ અહીંયા જ બેઠા રહીએ। બસ તો હવે અમે જમવાની તૈયારી કરી લીધી છે બધી। ભાખરીનો લોટ બાંધી લીધો છે, ટમેટાં, કાકડી, કેપ્સિકમ, ડુંગળી બધું જ સુધારી લીધું છે
અને મેયોનીઝ ને પિઝા ટોપિક બધુંય રેડી કરી લીધું છે, ચીઝ પણ ખમણી લીધું છે. તો સૌથી પહેલાં અમે લોકોએ છોકરાઓને જમવા બેસાડી દીધા અને એના પછી અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે ખાવાનું. બસ તો આ ખાવાની મજા તો કંઈક અલગ જ હતી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર